નવરાત્રીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ગણીને 2 દિવસ, ત્યારે અમે પહોંચી ગયા છે શ્યામલભાઈ અને સૌમિલભાઈના ઘરે. અને આ વખતની નવરાત્રીએ તેઓ શું ખાસ લઈને આવવાના છે તે આપણે તેમની પાસેથી જાણવાનું છે. તો ચાલો વાત કરીએ તેમની સાથે. વેલકમ ટુ વીટીવી શ્યામલભાઈ અને સૌમિલભાઈ. થેન્ક યુ. નમસ્તે. શ્યામલભાઈ, આ વખતની નવરાત્રી 2016ની નવરાત્રીમાં શું નવું હશે, શું ખાસ હશે? ખાસ તો અમે ઘણા વર્ષોથી નવું ઉમેરતા આવ્યા છીએ, પણ હવે અમને એવું લાગે છે કે હવે ટોટલ પરફોર્મન્સનો સમય ઓછો થઈ ગયો. એટલે અને અમે જોયું છે કે જે લોકો અમારા ચાહકો છે, ફેન્સ છે, જે વર્ષોથી અમારા ગરબામાં પહેલેથી પૂછીને ગયા તમારા આ વખતે ક્યાં ક્યાં ગરબા તમે ગાવાના છો, અમે ત્યાં આવીએ, એવા ઘણા ભાવકો ચાહકો છે. અને અમે ઓબ્ઝર્વ કર્યું છે કે એ લોકોને જે રચનાઓ એમને ઓઠે ચડી ગઈ છે, એમના હૃદયમાં છે, જે અમે ઓલરેડી ગાઈને પોપ્યુલર કરી છે, એ જ્યારે ગવાય છે ને તો એમના જુસ્સામાં આમ બહુ વધારો થાય છે. હા, અને એટલે અમને એવું લાગ્યું છે કે નવું એટલું બધું ઉમેરવાની પણ હવે જરૂર નથી. અમે નવું ઘણું કર્યું જ છે. એટલે અત્યારે જે અમે ગાઈએ છીએ એમાં ટ્રેડિશનલ ગરબા, રાસ, પોપ્યુલર રાસ ગરબા તો છે જ. એ ઉપરાંત અમે જે ગાઈને આટલા વર્ષો એ યંગસ્ટર્સમાં પોપ્યુલર કર્યા છે, એ તો અમારે ગાવા જ પડે છે. મિત્રો, શ્યામલભાઈ અને સૌમિલભાઈ ક્યારેય 9 દિવસમાં તેમના ગરબા રિપીટ નથી કરતા અને તેઓ અવનવી રચનાઓથી તેમના ખેલૈયાઓનું મનોરંજન કરતા રહેતા હોય છે. તો ચાલો સૌમિલભાઈ પાસેથી જાણીએ કે આ વખતની જે નવી રચનાઓ છે તે દર્શકોને, તે ખેલૈયાઓને કેટલી પસંદ પડશે તેવી છે. અમે જ્યારે પરફોર્મ કરીએ છીએ ત્યારે 2 તાળી, 3 તાળી, રાસ, સનેડો, આ બધાની ડિમાન્ડ તો રહે છે જ. તો આ દરેક જે એના અમે ચંક બનાવીએ છીએ. અમે એક તો ક્યાંય વચ્ચે સૂર નથી બદલતા, એટલે એ જે એનું જે ફોર્મેટ છે એમાં અમે ક્યાંક ઉમેરો કરતા રહીએ છીએ. એવું નથી કે બધું જ નવું, અમે જે પારંપરિક પ્રાચીન રચનાઓ છે એનો પણ સમાવેશ કરીએ છીએ. અને જે ચલતી સામે ડબલ રિધમમાં જ્યારે એકદમ ટેમ્પો જામ્યો હોય, આ કેવું છે કે ગાડી ચલાવીએ, પહેલું ગિયર, બીજું ગિયર, ત્રીજું ગિયર, ચોથું ગિયર, સીધું 5મા ગિયરમાં ગાડી પડે તો મજા ના આવે. એટલે એમાં અમે ધીરે ધીરે એનો ક્રેસેન્ડો બિલ્ટઅપ કરતા જઈએ છીએ, એનો ટેમ્પો બિલ્ટઅપ કરતા જઈએ છીએ. અને એમ જ્યારે પીક પર પહોંચે ત્યારે અમે દુહા અને છંદની રમઝટ તો ઓફકોર્સ એ તો હોય જ, એને અવગણી ના શકાય. પણ એની સાથે કેટલીક નવી રચનાઓ શ્યામલ, તુષારભાઈ વગેરે અમારી સાથે જે લોકો લખતા હોય છે, અને એવી બધી રચનાઓની રજૂઆત અમે કરતા હોઈએ છીએ. શ્યામલભાઈ પાસેથી જાણીશું કે હવે 12 વાગ્યાની જે લિમિટ થઈ ગઈ છે કે ગરબા ફક્ત 12 વાગ્યા સુધી જ ગવાશે અને રમાશે, તો એ વિશે એમનું શું કહેવું છે કે આ લિમિટ યોગ્ય છે કે ખેલૈયાઓ માટે તો આવી કોઈ લિમિટ હોવી જ ના જોઈએ? મને લાગે છે કે કારણ કે અમે તો બંને સમય જોયો છે. મેં એવો પણ સમય જોયો છે કે ગરબા 11:30-12 વાગે શરૂ થતા હતા અને સવારે 4-5 વાગે અમે લોકો ઘરે જઈએ ત્યારે દૂધવાળાની સાથે, છાપાવાળાની સાથે ઘરમાં દાખલ થતા હતા. એવો સમય પણ જોયેલો છે. અને આ પણ જોયો છે કે જ્યારે બહુ જ સ્ટ્રિક્ટલી અમુક સમયે ગરબા બંધ કરવામાં આવે છે. તો મને એવું લાગે છે કે એમાં કંઈ મર્યાદા છે સમયની, એ સારું જ છે, એમાં કંઈ ખોટું છે નહીં. એનું કારણ કે સતત 9-10 દિવસ ગરબા કરવાના હોય છે એક. એટલે અને જો ખરેખર કોઈ પણ ખેલૈયો કે કોઈ જે રાસ ગરબા કરવા માગે છે એ 8 વાગે જો ગરબા શરૂ કરે અને જો એ 12 વાગ્યા સુધી જો મસ્તીથી, પૂરી નિષ્ઠાથી ઇન્વોલ્વ થઈને જો ગરબા કે રાસ કરતો હોય, એ વ્યક્તિ કરતી હોય, તો હું નથી માનતો કે એનામાં બીજી વધારે એનર્જી આગળ ગરબા કરવાની બચે. અને જે કોઈ ગરબા ગરબે ઘૂમતા નથી એવા લોકોનો પણ એક વિચાર કરવો જોઈએ. એક ડિસિપ્લિન, એક શિસ્તનું વાતાવરણ શહેરમાં જળવાવું જોઈએ. તો આ બધી વસ્તુઓ છે. એટલે સમય મર્યાદા એક રીતે હોવી જોઈએ. શ્યામલે કહ્યું એમ, જો પ્રોપર ટાઈમે, શાર્પ ટાઈમે શરૂ થાય અને એનો પ્રોપર ટાઈમે પૂરું થાય તો આઈ થિંક બધાને મજા જ આવે. એટલે આમ જોઈએ તો એ સારું છે કે નિશ્ચિત સમયમાં ગરબા પૂરા થાય છે. જી, આ હતા શ્યામલભાઈ અને સૌમિલભાઈ, જેઓ ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તો આ જોડીને આપણે વીટીવી પર નિહાળીશું અને સાથે સાથે આ નવરાત્રીએ તેમને માણીશું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે માર્ગી પંડ્યા, વીટીવી અમદાવાદ. પહેલાના વખતમાં
આપણા જે ગરબા લોક રચનાઓ એમાં પણ આવી મેસેન્જરની વાત કહેવામાં આવતી હતી. સંદેશા વાહક કે જે સંદેશો લઈ જાય કે કુંજલડી રે સંદેશો અમારો જઈને વાલમજીને કહેજો. અને આપણે ભાઈ હિન્દી પિક્ચરમાં પણ કબૂતર જા 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 કબૂતર જઈને સંદેશો પહોંચાડે. તો પણ અત્યારે પ્રત્યાયન કોમ્યુનિકેશનના સાધનો બદલાયા. અત્યારે મોબાઈલ આવી ગયો અને બધા યુવાનોના હાથમાં મોબાઈલ તો હોય જ. તો અમે એક એવી રચના ઇન્ટ્રોડ્યુસ કરી કે એક કોલેજનો છોકરો એક એની ગર્લફ્રેન્ડ છે, કોલેજની છોકરી છે, એને મોબાઈલમાં એક મેસેજ મોકલે છે. પણ વાત મેસેજની છે અને રાધા કૃષ્ણનો રેફરન્સ છે. માત્ર અત્યારનો જે સાંપ્રત સમય છે, કન્ટેમ્પરરી યુગમાં જે કંઈ આપણે બોલચાલના શબ્દો વાપરીએ છીએ એવા બધા શબ્દોનો ઉપયોગ કરીને શ્યામલે આ એક રચના લખી, જે અમે અમારી ચલતીમાં ગાઈએ છીએ અને છોકરાઓને ખૂબ મજા આવે છે. અને હવે લોકો એને SMS ગરબો એવી રીતે એને ઓળખે છે. તો એ અમારે ગાવો જ પડે દર વર્ષે. આ વખતે બી ગાઈશું આ પ્રમાણે છે. એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS મોકલ્યો છે એના મોબાઈલમાં. SMS મોકલ્યો છે એના મોબાઈલમાં. એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS મોકલ્યો છે એના મોબાઈલમાં. SMS મોકલ્યો છે એના મોબાઈલમાં. સાવ સીધો ને સાદો હું વર્તનમાં, હવે ખોવાયો છું તારા નર્તનમાં. સાવ સીધો ને સાદો હું વર્તનમાં, હવે ખોવાયો છું તારા નર્તનમાં. તને ઘૂમતી મેં જોઈ, તને ઝૂમતી મેં જોઈ, તને ઘૂમતી મેં જોઈ, તને ઝૂમતી મેં જોઈ, તને ગાતી મેં જોઈ, મલકાતી મેં જોઈ, તને ગાતી મેં જોઈ, મલકાતી મેં જોઈ. મેં તો રાધાને જોઈ તારા સ્માઈલમાં. SMS મોકલ્યો છે એવો મોબાઈલમાં. એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS મોકલ્યો છે એના મોબાઈલમાં.